कित गोपी जन के संग कित मुरली कित चंद्रिका कित गोपी जन के संग अपने जनों के कारण कृष्ण भय रघुनंदन अपने जनों के कारण कृष्ण भय रघुनंदन राधे पी पड़े मारा भक्त जनों ने पां तुलसी क्यारे ने पी पड़े भक्त जनों ने पां निर्बल जानी मोही छुड़ा के जा बसो जा बसो जा बसो तो मर्द बखानो तो ही दई छुड़ा के जा बसो मर्द बखानो तो ही महात्मा સુરદાસજી ની આ સાખી છે. મહાત્મા સુરદાસજી સુરદાસ હતા નહીં પણ ભગવાનનું ભજન એટલું બધું કર્યું ને પોતે ગાય ગાય ને એટલું રોતા આંખોનું તેજ હોય એમાંય સુરદાસ થઈ ગયા. ભજન ગાતા એટલે રોવે અને રોદન કરી કરીને આંખોનું તેજ વહી ગયું. છેલ્લે ઠાકરને ચિંતા થઈ દ્વારકાધીશને. જઈશ મહાત્મા સુરદાસજી ભજન ગાતા તે બાળ રૂપે ભગવાન હામાં આવીને બેસી જતા. આ છોકરો કેમ બેઠો એમ બેહતા બાળક રૂપે ભગવાન હામાં બેહતા હો દ્વારકાધીશ પોતે હો અને મહાત્મા સુરદાસજી ભજન ગાતા હોય. આ સાખીનો મહિમા એવો છે એકવાર ભગત ત્યાંથી ભજન કરીને પોતે હાલી નીકળ્યા. વેલા છૂટા થઈ ગયા હતા હાલી નીકળ્યા પણ રસ્તામાં એવી એક વાવ આવી કૂવો આવ્યો તો પોતે સુરદાસ હતા એટલે એને ચિંતા છે. પોતે હાલ્યા જાય છે આડો કૂવો છે. ભગવાન ઠાકરને ચિંતા થઈ દ્વારકાધીશને. બાજુમાં આવીને આમ બાવડું પકડીને સાઈડમાં કરી નાખ્યા. પ્રભુ આ બોલ્યા નહીં કઈ આમ બાવડું પકડીને આમ હાલો પણ 2 વાગ્યે બાવડું પકડ્યું લા ઓળખી ગયા. અટાણે કોઈ બીજું બાવડું પકડવાનું હોય નહીં. પણ પછી એની માથે મહાત્મા સુરદાસજી કહે છે કે બાઈ છુડા કઈ જાત હો નિર્બલ જાની મોહી. હું સુરદાસ છું એટલે પણ હૃદય છુડા કે જા બસો તો મર્દ બખાનું તોય મારા હૃદયમાંથી નીકળી જાવ ને તો તમને મરદ હાચા ગણું. એવા ભક્તો ભગવાનના મહાત્મા સોદાજી સુદામાજી મહેતા નરસિંહ અરે આપણી ભૂમિમાં એવા મહાપુરુષો પીડ્યા છે આપણી વચ્ચેથી વહી ગયા છે. સદગુરુ રામદાસ બાપુ એવું કહેતા કે રામદા હા બાપા કે નરસિંહ મહેતાના 52 કર્યા ને મારા તો કાયમ કરે છે. નરસિંહ મહેતાના ખાલી 52 કર્યા પણ મારા તો એ ઠાકર કાયમ મારા કામ કરે છે. હવે આવા મહાપુરુષો આપણી વચ્ચેથી વહી ગયા છે. એની યાદમાં એની નીચે આપણે ગરથોડિયા ખાઈને મોટા થયા છે અને એની અમી દ્રષ્ટિ છે આપણા બધાય માથે અમી દ્રષ્ટિ છે. પરબના પીરની ધણી રામદેવજી મહારાજની સંતો ભક્તોની
પૂનમ ગયા અજમલ રાજા? ક્યાં? દ્વારકા. ભગવાન કાશી વિશ્વનાથે વચન આપેલું કે જાઓ તમે દ્વારકા જાઓ, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે અજમલ. હું તો અજર અમર છું, જન્મ લેતો નથી, મરતો નથી. અને માતા મિનલ દે 12 વર્ષથી વાટ જોવે છે ને અજમલ રાજા આવ્યા ઊંધું કાશ્મીર. માતાએ દર્શન કર્યા અને રાજનને પૂછ્યું કે કઈ ભગવાને કઈ કીધું પ્રભુ? હા, મને વચન આપ્યું છે, મને કાશી વિશ્વનાથ મહાદેવ વચન આપ્યું છે, પણ મને દ્વારકા જવાનું કીધું છે, તમારી મનોકામના ન્યા પૂરું થાય. તો માતા મિનલ દે કહે છે કઈ તો મોડું કરો માં, જલ્દી કરો. અને ત્યાંથી ઘોડલું હાંક્યું વાલા. પૂનમ બરાબર પૂનમ આવીને દ્વારકા આવ્યા, દર્શન કર્યા, ભોગ ધર્યો ભગવાનને, થાળ ધર્યો. એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, એમ કરતા કરતા 12 પૂનમ પૂરી થઈ. એ સમયનો ભજન આપણે ગાય છીએ, પૂનમે દ્વારકા જાય અજમલ રાજા ભક્તિ કરે. આ ભજન અમારા દુધરેજના મહાપુરુષ દાસ નારાયણનું ભજન છે. પૂછ્યું કાનદાસ બાપુ ગાતા ભજન, બધા આરાધકો ગાય છે, પણ પૂછ્યું કાનદાસ બાપુ આ ભજનને લઈ આવ્યા. અને એ આપણા દુધરેજના મહાપુરુષ વડવાળા દેવ અને ત્યાંના એક મહાપુરુષ છે દાસ નારાયણ, એની વાણી છે. દ્વારકા આવી 13મી પૂનમ આવ્યો, 13મી પૂનમ પછી તો પાગલ જેવા બની ગયા. હાવ પાગલ જેવા. કાશી વિશ્વનાથ મહાદેવનું વચન અને કઈ મૂર્તિમાંથી જવાબ મળતો નથી, મને કઈ વાતું મારી સામે કઈ બોલતા નથી પ્રભુ. 13મી પૂનમ આવીને થાળ ધર્યો, લાડુ હતા પાસે, લાડુ ધર્યા, જળની ધારી ધરી અને 2 હાથ જોડ્યા. પ્રભુ હવે તો 13મી પૂનમ થયો, અહીં તો મૂર્તિ હતી વાળા, કઈ જવાબ ન મળ્યો. છણી ક્રોધ આવ્યો, લાડુ પીડાતા ને ભગવાનને માર્યા 2-4 લાડુ. પછી ઓલી જળની ધારી પડી હતી, ઈ જ મારવાની તૈયારી કરતા હતા ને મારી દીધી. આમ તો કપાળમાં ભગવાન લાગી. પૂજારીઓ જોઈ ગયા, ગુગળી લોકો જોઈ ગયા, કોઈ પાગલ રાજા લાગે છે, બહાર કાઢ્યા, મંદિરની બહાર કાઢ્યા. તમે શું કરો છો? અરે ભગવાન સાથે વાત કરું છું, આ 13મી પૂનમ છે, હવે કઈ અવાજ જ મળતો, જવાબ જ નથી દેતા કઈ. તો એ ગુગળીઓને ખબર પડી ગઈ, હું કોઈ પાગલ થઈ ગયા લાગે રાજા. કીધું તમારે દ્વારકા જવું ને? તકા હા. દ્વારકાધીશના દર્શન કરો ને? તકા હા. તો સાચી દ્વારકા તો હોનાની દ્વાર તો દરિયામાં છે, અહીં તેનું દેવળ છે ખાલી. એટલો શબ્દો સુણ્યા કાને અને ગોમતીને કાંઠે ગળગળતી દોટ મૂકી અને ભુરિયા બાવાની ભેખડતી કૂદકો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાવ્યો. હોનાની ભક્તો માટે તો એવા કામ કર્યા છે ને, એક એક કામ તમે યાદ કરો ને ખાલી. હોનાની દ્વારકા રચાવી. ભગવાન હિંડોળે હિચકે છે, માં ભગવતીયું અષ્ટપટરાણી ભગવાનની સેવામાં છે, પણ પાટો વાળીને ભગવાન આડે પડખે પડ્યા છે. અજમલ રાજાએ પ્રણામ કર્યા પ્રભુને, પ્રભુ પધારો અજમલ, આવો આવો, બેહો. બેહાડ્યા. કયો આવવાનું કારણ કયો અજમલ? કે પ્રભુ કારણ તો ઠીક છે, પણ અમારે તો પાટા વાળી, અમારે તો હોય આ બધો, પણ તમારે પાટા વાળવા પડે ઈ હું ઈ સમજાતું નથી. ભગવાને યાદી અપાવી કે રાજન, આગળ ઘડીક પેલા એક ભગત આવ્યા હતા મંદિરે, ઘડીક વાર હામું ન બોલ્યો ને તો લાડવા માર્યા ને પછી લોટો માર્યો. તો યાદ આવી ગયું, પ્રભુ તો હું જ હતો. આવવાનું કારણ કયો અજમલ? કે પ્રભુ આપણે રાસાયણ ભૂમિમાં આવવાનું છે, તમારે પોકરાણની ભૂમિમાં આવવાનું છે. ભગવાન વચન આપે છે વાલા, વચને બંધાણો મારો નાથો. એ તો જાઓ વડા વિરમ દે નાના રામદેવજી. અને બાપાનો જન્મ દિવસ છે ભાદરવા સુદ બીજ, સમાધિ દિવસ 9, 10, 11. ભાદરવા સુદ બીજના દિવસે બાપા પારણે પોઈડ્યા અને મહાપુરુષ લખે છે થોડી દીધી રંજુમો, થોડી દીધી, થોડી દીધી રંજુમો, થોડી દીધી ઓ ના ના
છોડી છોડી દીધી
રાજસ્થાન ભૂમિમાં, પછી તો આપણે ઇતિહાસ એનો ઘણા બાપાના પ્રમાણ છે અને હાલમાં પણ પ્રમાણ આપે છે. ભક્તિ, ભક્તિનું ગઢપણ છે અહીંયા વાલા. ગુજરાતમાં ગઢપણ છે, વિશ્વાસની ભક્તિ છે, ભરોહાની ભક્તિઓ. એ આપણું ગુજરાત છે, એ આપણી આ ભૂમિ છે. આ ભજનની જે મને જે ચિઠ્ઠી આવી છે એ પણ ભગવાનના કૃષ્ણ ભગત હતા. મહાત્મા બ્રહ્માનંદજી, મહાત્મા બ્રહ્માનંદ કૃષ્ણ ભગત હતા. ભગવાનનો મહિમા બહુ લખ્યો છે એમને. પણ આ વાણી એની છેલ્લી વાણી છે, હાવ છેલ્લી. છેલ્લે પોતે બીમાર પડ્યા, ખાટલા વહુ થઈ ગયા, અને વૈદ્યો ને હકીમો ને બધા ખબર કાઢવા આવે છે, તપાસ કરે, જોવે, કોઈ નાડ્યું તપાસે, કોઈ આમ કરે. મહાત્મા બ્રહ્માનંદજી કે ભલે કોઈ વાંધો નહીં, જેને જે કરવું કરવા જ. એમાં એલું કઈ હતું નહીં. હું બીમારી કઈ નહોતી, એક જ બીમારી હતી, ખેદાડે મળે ઘેલો કાં, ઈ બીમારી હતી. મીરાબાઈ ને પૂછ્યું, મીરાબાઈ ને જોશી દાદા કોક નીકળ્યા ને કીધું મારે કઈ જોવરાવા? કે હા મારે જોવરાવા. આલ્યો હાથ થઈ ગયા, લાવો હાથ તમારો. કે હું જોઉં છું? કે કાનુડો ક્યાં મળશે એ જોઈ દેજો. એમાં મહાત્મા બ્રહ્માનંદજી પણ એ હતા, અને બીમારી કઈ નહોતી, એક બીમારી હતી બસ. કોઈ શ્વાસ હોવાનું, કોઈ સમય ને કોઈ પલ હરિનામ સિવાય એનું જાય નહીં. એ માટે એક એની છેલ્લી રચના છે, અને એને એક નવો બહુ રાજી થાય છે. યુવાન દીકરાઓ ભજન સાંભળે છે, સત્સંગમાં બેઠા, ભજનમાં બેઠા, બહુ રાજી થાય, બહુ રાજી થાય. આપણું ધન છે, યુવા પેઢી આપણું ધન છે. હવે હા પછીનું આપણા ધર્મના એ ધોરી છે, બધા એના પરંપરાનું કેવું પડશે, આપણે બધાને કેવું પડશે. માતા પિતાને પેલી ફરજ આવે છે, પછી સાધુ સંતો તો વાલા અમે તો મોડા મોડા આવ્યું, પણ પેલા માતા પિતાની ફરજ છે. આપણો ધર્મ શું, આપણો પરંપરા શું, આપણે કેના થકી ઓળખાય, આપણે માનવ છું. મહાત્મા બ્રહ્માનંદજી કહે છે, ન બજી दिल की बीमारी, दिल की बीमारी, दिल की बीमारी. न बजिया बीमारी, दिल की बीमारी, दिल की बीमारी. दिल की
મહિમા ભગવાનનો. પણ કાયમ ભૂખ રાખવી હો, કાયમ ભૂખ રાખવા. ભજનની તો કાયમ ભૂખ રાખવા, સેવાની કાયમ ભૂખ રાખવાની, સમરણની કાયમ ભૂખ રાખવાની. આ મમ્મની કાયમ કેમ લાગે છે? એમ જ આ રાખવું. ભરલ રીંગણાનું બનાવો ને ભરલ ભીંડો બનાવો, લે એ મનનો દેહનો ખોરાક છે. પણ અંદર આત્મા બેઠો, ધણી અંદર બેઠો છે, એનો કઈ ખોરાક છે. આ ભજન છે, આ સત્સંગ છે, સેવા છે, આ સમરણ છે, એનો ખોરાક છે. એને હા ભૂખ્યો ન રાખો. આખો દીમાં 5 નામ તો લેવા, એવું નક્કી જ કરી લેવું, 5 નામ તો લેવા. આમાં એવો ઉધાર છે બાપાનો મહિમાનો કે ખોટું ખોટું નામ લ્યો ને તોય ઉધાર થઈ જાય. હાસો તો ઠીક છે, એનો તો થઈ જ જાય. પણ જેને ખોટા ખોટા સમીર્યા છે ને ઈ વૈકુંઠમાં પૂગી ગયા છે. 4 ચોર હતા, 4. એને નક્કી કર્યું કે જિંદગી આખી ચોરીઓ જ કરવી છે. પણ કોડવડમાં ભગવાનના નામ રાખ્યા. કોડવડમાં હું કોઈને ખબર ન પડે એમ કરવાની ચોરીઓ. કોડવડમાં ભગવાનને રાખ્યા. એક ઝાડવા ઉભા વોટે માર્ગુ જ્યાં વધારે નીકળતા હોય ને 2-4 ગામના રસ્તા ભેગા થતા હોય, ત્યાં ઝાડવું હતું, ત્યાં ઉભા રહે 4-4. અને રાતનો કોઈ નીકળે, અંજવાળી રાત હોય, પેલો ચોર બોલે, જોઈ જાય હું કોઈક હાયલું આવે છે તો શું બોલે ખબર? નારાયણ નારાયણ નારાયણ. ઓલા 3 સમજે કોઈક નર હાયલું આવે છે. ઓલા 3 એમ સમજી જાય એમ કોઈક નર હાયલું આવે છે એમ. એનું કામ પૂરું થયું. બીજો આમ ઝીણી નજરે જોવે, કઈ છે કે જય શ્રી રામ છે. જો કઈ ભાળી જાય ને તો શું કે ખબર? દામોદર દામોદર દામોદર. એટલે દામ વાળો છે, લુખો નથી એમ, દામ વાળો છે એમ. ઘરણ બરણ ખૂબ પહેર્યું છે, પૈસો ખૂબ પાસે છે, એટલે દામોદર દામોદર કરે. હું ઓલો પાછો 2 સમજી જાય દામોદર દામ વાળો છે, માલ વાળો છે. ત્રીજાનો વારો આવ્યો. ઓલાને પાસે આવવા દઈ અને વાહડો રાખ્યો તો મોટો બંબુ. 2-3 ભઠોડે બોલે હું ખબર? વાસુદેવ 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 સીતારામ. ઓલો બેભાન થઈ જાય ને તો લૂંટી લે. છેલ્લાનો વારો, ચોથાનો વારો, એ લેવા હતું કે ખબર? હરિયાર 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 થઈ ગયું આપણું. આ ચારેય આખી જિંદગી આ જોજો ખોટું કરી, ખોટું ખોટું નામ લઈને તોય તરી જાય. હાચાની તો ક્યાં વાત છે? હાચાનો તો અંજવાળા થાય વાલા. અને 71 પેઢી તરે, 71 પેઢીઓ. કોઈમાં એક ભગત થાય, સંત થાય, દાતા થાય, જતી થાય, સતી થાય, સોરો થાય. એની 71 પેઢીનું હાજુ કરતો જાય. એ ગામનો ઉદ્ધાર થઈ જાય, એ ભૂમિ પાવન થઈ જાય. ભક્તિનો તો આવો રંગ છે. ભગવાનને કરવું ને એ ઝાડ માથે વીજળી પડી, 4 મરી ગયા. યમના દૂતો આવ્યા, યમના દૂતો આવીને ગાળિયા તૈયાર કર્યા, ડોકમાં નાખ્યા, ખેંચ્યા, હાલો તૈયારી કરીને. તા તો ભગવાન થી વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો આવ્યા, વિષ્ણુ ભગવાનના. ઓલા યમના દૂતને કે, એ ભાઈ આને ક્યાં લઈ જાવ છો? કે લે આ ચોર છે ને આના કે જિંદગી ચોરીઓ કરી, જીવિતસા કરીશ, આને નરકમાં નાખવાના છે. અરે નાના, આ તો મારા વૈકુંઠના વાસી છે. અરે પણ આને વૈકુંઠ હોય કે હા? પૂછો, પેલા ને પૂછો તો હું બોલતો હતો કે હું કરતો ચોરી પણ બોલતો તો નારાયણ નારાયણ. ક્યાં તમારા ભગવાન નામ છે? કે ના ના, એ તો વિષ્ણુ ભગવાન નામ છે, અમારો ભગત છે. હાલો હાલો આ બધું હાલો. બીજાને કીધું તું? એ કે પ્રભુ હું આમ જોતો તો બધું દામ વાળો લાગે તો બોલતો દામોદર દામોદર દામોદર. તો દામોદર કોણ? એ ઠાકર, તો વિષ્ણુ ભગવાન છે, એ અમારો ભગત છે, તમારો નહીં. હાલો આવી જાઓ બીજા. ત્રીજાને કીધું તું? કે હું તો વાહડા મારતો હતો, ઢાળી દેતો હતો, પણ બોલતો તો વાસુદેવ વાસુદેવ વાસુદેવ. કે તમારા ભગવાન નામ? તક ના ના, હા તું આવતો આ બાજુ. ચોથાને કીધું તું? કે હું લૂંટતો તો બધું પણ બોલતો તો એમ હરિયાર હરિયાર હરિયાર. કા તમારા ભગવાન નામ છે? તક નહીં. આ 4 વૈકુંઠપુરીમાં ડાયરેક્ટ ગયા, એમ પૂરી ડાયરેક્ટ મટી ગઈ.
એમ ખોટું ખોટું નામ લેવું એની સાચી ટેવ પડી જાય પછી આપણને. પણ આખો દીમાં બે પાંચ કોઈ માતા પિતાની સેવા કરી લેવી, કોઈ સંતોની સેવા કરી લેવી, આવા જમા જાગરણ કરી લેવા, માં ગવત્રીની સેવા કરી લેવી, ઘણી સેવા આપણી પાસે. ક્યાં ટોટો સેવા છેલ્લે ધણી રામદેવજી મહારાજનું પ્રમાણ છે બાપાનું. ભજન ઘણાય છે વાલા, નવા કમ્પોઝિંગ ઘણા બનાવું છું મારે, પણ એ મારા યુવાન દીકરાઓ માટે બનાવું સ્પેશિયલ ખાસ માટે. કેમ કે યુવા ધન છે ને આપણું, એ આજે નવા કમ્પોઝમાં આવશે પછી એને ખબર પડશે કે આમાં તો ભજન છે, આ તો હોનું છે. ખાલી ઘાટ નવો દેવાનો, બાકી અંદર તો હોનું પીડ્યું વાલા. મને એક ઈચ્છા થતી હતી કે આખું જગત ગાય કાનુડો કાળો કાળો, તો હું ગાઉં ને ભજન ગાવાની ઈચ્છા થાય જ ને. આપણને હું કામ ન થાય? બધા ભજન ગવાતા હોય તો આપણને ઈચ્છા થાય ને, પણ એનો ઠાઠ મળે, રૂપાંતર મળે તો મજા આવે. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર, કાનુડો કાળો કાળો. આ ભજન વર્ષોથી ગવાય છે, સરદાર બાપુનું ભજન છે. પણ સરદાર બાપુ હતા ને કૃષ્ણ ભગત હતા, કૃષ્ણ ભગત હતા, મુસ્લિમ પોતે, પણ ભગવાન કૃષ્ણનો એટલો બધો મહિમા લખ્યો છે. મોરલી વેરણ થઈ કાનુડા તારી મોરલી વેરણ થઈ, હું તારી બાવરી બની ગઈ. સરદાર બાપુ ગોપી બની ગયા, હું તારી બાવરી બની ગઈ, એ કાનુડા તારી મોરલી વેરણ થઈ. અને આવા બધા નવા ઠાઠના ઘણા કંપોઝ છે. પણ આજે અહીંયા ધણી રામદેવજી મહારાજનો જમા જાગરણ છે.